વિશ્વજતી અંશવાહિની મારે મારી દુર્ગા દેવ સમો દુઃખ હરણી કુળ દેવી કરણી ને કરતું સહાજ જે માં જાહર જુગમાં જોગણી મારી પરગટ પીઠળ તું જા બાન બે બાનમાં તુજને રટુમાં બાન બે ભાનમાં તુજને રટું વિસરી તને બાપનું નામ લીધું કવિ જન્મથી પક્ષપાત બને શરણું જનની તણું લીધું તે ઘણા લાંડ લડાવી મોટા કીધા પ્રથમ સદકાવે ના દૂધડા પાવ્યા ખોળલે ખેલવા બાળને મારે માં તર છોડને જોગ માયા જે કળવાતે ચાલ્યો માં અમારી આદત જાગલિયો હવે નમા મુક્તિ માં અમારી પાપા પગલિયો રમતા ભમતા તારા છોરુડા માં મારી કોક દે આગે રાલા જા કર પકડી પાછા વાળ જય મારી મેર કરજે તું વરુડી મારી આકાશ પાતાળ તું ધર અંબર નાગ સુરાનર પાંચ નમે એ દિગપાલ દિગંબર જાઠજ ડુંગર સાતય સાજર તેણ સમે નવનાથ ને નર 64 નારી યાત પસારી તેજ હોરી એ રવરાજ રવેચી જગ પ્રવેશી વકલ વેસી ઈશ્વરી માં ये माटी वकल वेसी ईश्वरी जयत जयत जुग मात जयत कारण सब करनी जयत भरण भंडार जय तारण अरु तरणी जयत बुद्ध गुरुदेव वायक वरदायनी जद आदि अंडाति ब्रह्मांड पिंड उपाई जयत लोक अवलोक अखिल करनी असुरवत कालिका रहो सहारण खेत के मां जय जय जग चंडी ज्वालिका एवी भगवती नु शरणु लेता આજની પાવન ભૂમિ સંતોની સમાધિ અને એમાં સામે ગુરુમુખી માણસો બેઠા હોય ભજનમાં વાતો કરે ને એને હમળીનો અવતાર આવે ખબર છે હા હકીકત છે ઉભા ઉભા ભજન સાંભળે ને એની પાળિયા થવું પડે એને પથરા કહેવાય અને હુતા હુતા ભજન સાંભળે એને મળદા કહેવાય પણ બેઠા બેઠા શાંતિથી સાંભળે ને એને માણસ કહેવાય માણસમાં રહેવું પથરામાં રહેવું મળદામાં રહેવું તમારા હાથની વાત છે પણ પરમ પૂજ્ય વંદનીય પ્રાંતીય સ્મરણીય જોગેશ્વર મહારાજ બાપુ નર્મદાગીરી મહારાજ અને આજનું આમંત્રણ અમારે બાપુ શ્રી પરમ પૂજ્ય વંદનીય પ્રાંતીય સ્મરણીય એવા દીપક બાપુના આમંત્રણને માન આપી અમારા અભેશીભાઈ અમારા ખાસ મિત્ર ગુરુમુખી માણસ એમનો ફોન આવ્યો 1 વર્ષ પૂરું થયું અને ફરી સંતો યાદ કરે એટલે આવવું પડે સાહેબ માણસ યાદ કરે તો ન આવાય પણ સંતો યાદ કરીને એટલે જવું જોઈએ કારણ કે ત્યાં આપણા આત્માને પવિત્ર કરવાનો છે ખોળિયા પાવન કરવા માટે જવું પડે એટલે અમારા લોક સાહિત્યકાર અમારા અડાભીડ ગુજરાતનું જેને ઘરેણું કહી શકાય અમારા પરમ મિત્ર શ્રવણસિંહ સોલંકી ક્ષત્રિય સમાજમાંથી છે સાહેબ એને એકવાર
જોરદાર તાલીઓથી વધાવી લઈએ. અમારા અભયસિંહ બાપુ એને પણ જોરદાર તાલીઓથી વધાવી લઈએ. અમારા બંને ઉસ્તાદ જે તબલામાં મને તમને બધાને મોજ કરાવે છે એને જોરદાર તાલીઓથી વધાવી લઈએ. અને અમારી પટ્ટી ઘેરાઈ ઉતરે છે અને બારે ઉતરે છે એટલે લાઈવ પ્રસારણ અમારે ભાઈ શ્રી શું નામ આરએમપી રામજી મંદિરના પૂજારી એમના તરફથી લાઈવ છે એટલે એમને પણ જોરદાર તાલીઓથી વધાવીએ. અને અમારો અવાજ ચોખ્ખો તમારા કાન સુધી પહોંચાડે છે એવું અમારું સાઉન્ડ અલગ સાઉન્ડ સાહેબ એને એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ. અને ભીખીબેન ને ખાસ જોરદાર તાલીઓથી વધાવો કારણ કે ઘરવાળો હરખો હોય તો જ હારા ભજન થાય અને કરવા દે તો બાકી કે મોટી ભક્તાણી થઈ ગઈ છે લે. હા એટલે જ ભજન થાય ને બાપુ. નર નારિકા એક મતા તો સ્વર્ગાપુરમાં સતા, નર નારિકા એક નહીં મતા તો ખાય પછી ખતા. આ બધું તો જ બને. એટલે આજનો આજ આનંદ આજ ઉત્સરંગ આજ સલૂણો સ્નેહ સખી અમારી ગોઠમાં કંચન વર્ષે મેં બધા આટલું નાચ્યા ગાયા. પણ સાહેબ અહીંયાથી તમને એટલું કહું છું કે જ્યાં તમને મોજ આવે આનંદ આવે 10 રૂપિયાની નોટ તમારી છે ને એ પુણ્યના કામમાં અને ગામમાં જ વપરાવાની છે. હમણાં 1 થી 1.5 લાખનો બાપુએ જે ગઈ સાલ ફાળો આવ્યો હતો ને એનો શેડ બનાવ્યો છે. બીજું કામ બાકી છે એટલે જેને જાય કઈ અહીંયા આવશે ને એ અમે કલાકારે લઈ જવાના નથી, અહીંયા મૂકીને જવાના છીએ. એટલે બધાને વિનંતી ભગવાને તમને જે કાંઈ આપ્યું હોય ને તો અહીંયા ફૂલ લઈને ફૂલની પાંખડી અહીંયા મૂકજો. કારણ કે આ સંતની ભૂમિ છે, ભારત વર્ષની ભૂમિ છે, ગુજરાતની ભૂમિ છે ને એમાં આડાપીઠ સંતોની સમાધિ હોય. પણ એ સંતોની સમાધિમાં એ ધૂણા ઉપર ક્યારે ભજન થાય કે જ્યારે જેનું ભજન જે સંતનું જાગૃત ભજન હોય એ ભૂમિ જાગૃત હોય ને તો એ જગ્યા ઉપર સાહેબ ભજન થાય. એટલે કીધું છે શું એક ડગલું મેં આગળ ભાલ્યા જે વજન નીથી જોને સંત, એક ડગલું મેં આગળ ભાલ્યા બાજ જનની થી જોને સંત. એ સંત જગાડે માત સુવાડે ને સંત જગાડે પછી ભેળવી દે ભગવાન. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ ના દેવો. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ ના દેવો. પણ સંત ક્યારે થાય સાહેબ? ઉત્તમ માં હોય ને શ્રવણ સિવાય માં ને બાપ ઉત્તમ હોય તો એની કુખે સાહેબ આવા સંતો જન્મે. બાકી માં વગર તો સંતે આવે નહીં સાહેબ. મીઠા મધુ ને મીઠા મેવલા રેલો ઈથી મીઠી છે મોરી માત રે જનની છોડ સકી નહીં જડે રેલો. એવી જનની છોડ સકી નહીં જડે રેલો. એમાં એક લીટી મને બહુ ગમે છે સાહેબ કે ભગવાન ઘરે ઘરે પહોંચી વળ્યો નથી ને એટલે માં ને બાપનું સર્જન કર્યું છે. પ્રભુના જે પ્રેમ તણી પૂતલી રેલો, પ્રભુના પ્રેમ તણી, પ્રભુના જે પ્રેમ તણી પૂતલી રેલો.
જગમાં જુદી છે જેની જાત રે જનનીની, જોડ સખી નહીં જડે રેલો એવી જનનીની, જોડ સખી નહીં જડે રેલો. જનની જણ તો ત્રણ જણ જે ભક્ત દાતા કા સુર નહીં તો રહેજે નો તારું મત ગુમાવીશ. આ ભારત વર્ષને ગુજરાતની ધરતીને સાહેબ જનેતાઓએ જન્મ આપ્યો છે અને કવિ એમ કે છે કે માં જન્મ આપે ને તો કોઈક સંતને આપજે, કોઈક શૂરવીરને આપજે, દાતાને આપજે, જેથી કરીને આ તમામ જે વ્યવહારો છે ને ઈ સરળતાથી હાલે. અને કોઈક એમ કહેવાય કે બેન દીકરીના હાટું થઈને જેને સાહેબ બલિદાન આપ્યા હોય, કોઈક એવું કાર્ય થતું હોય એમાં દાતાઓએ દાન આપ્યા હોય, અને કોઈક સંતો એવા છે સાહેબ જે આ જીવને જગાડવા હાટું મહેનત કરે છે, અને બધા ગુરુમુખી બેઠા છે મારા બાપ. એટલે મારા સંતો કહે છે કે इस जिंदगी में कुछ बंदगी कर ले अवसर तेरा बीत जाएगा, इस जिंदगी में कुछ बंदगी कर ले अवसर तेरा बीत जाएगा, मनुष्य दे आया फिर नहीं आएगा, मूर्ख मत कर अभिमान सब छोड़ के चला जाएगा, एक दिन समय ऐसा आएगा तो पल में फना हो जाएगा, पल में फना हो जाएगा तो आखिर में भटकता रह जाएगा, आखिर में भटकता रह जाएगा तो जम की जूती खाएगा, तो कर ले कोई सदगुरु का स्मरण तेरा जन्म मरण मिट जाएगा. आ भजन मनोरंजन नहीं, एक बात ने कान खोलीने सांभળી लेजो. दिनेशभाई हारू बोल्या, श्रवणभाई हारू बोल्या, भीखीबेन हारू गाया, अमारे भाई श्री गणपति हारा बेहाडे ने पछी गोदड़ा ओढीने होई जवा माटेना भजन नहीं. भजन मने तमने भगवान जन्म आप्यो, पण ई जन्म छे ने जीवन में भजन आवे ने तो आपणुं मृत्यु सुधरे, बाकी तो मृत्यु सुधरे एम नहीं साहेब. हमणे एक भाई बजार में जाता, श्रवणसिंह भाई बजार में गया ने एक बेन शाक बकालू लेता था, एमनी आगळ जईने नाम कीधुं ए के तमारो चेहरो छे ने मारी घरवाળી जेवो लागे, तमारो चेहरो छे ने ई मारी घरवाળી जेवो लागे छे. ओली बेन ने रीह चढ़ीने બે વળગાડી દીધી. પછી ઓલો રોતા રોતા બોલ્યો કે સ્વભાવે એના જેવો જ છે. આ વિચાર તો કરવો સાહેબ, શું માણસની જાત છે, ક્યાંનું ક્યાં ગોઠવી દે માણસ, કાંઈ સમજાતું નથી મારા બાપ. એટલે સ્વભાવ જો હારો હોય ને સાહેબ તો જ ભક્તિ ભાવે. તમને એક વાત કરું, લગભગ બધાને ખબર છે કે શંકર ભગવાનની એક જ દીકરી હતી ઓખા. એક દીકરી ઓખા હતી અને પાર્વતીને બોલાવીને એટલું કીધું કે આપણે દીકરીના લગ્ન લેવા છે. લગ્નની તૈયારી થઈ ગઈ, પણ શંકર ભગવાને 4 જાન બોલાવી. પાર્વતી કે દીકરી એક છે 4 જાન હું કામ બોલાવી? એટલે કે શાંતિ રાખ. ये वातो करता था ने एमांथी कूतरी निकली. शंकर भगवाने अंजलि छाटीने एने ओखा जेवी बनाई. थोड़ी वार थई अने गधाड़ी निकली, एने भगवाने अंजलि छाटीने आबेहूब ओखा जेवी बनावी. अने छेल्ले बिलाड़ी निकली, एने अंजलि छाटीने भगवाने ओखा जेवी बनावा. 4 दीकरीओ तैयार करीने लग्न लीधा भाई. हो 4 दीकरी भगवाने परिणामी भोलानाथ है, पण केवो भोलियो भोलिया नाथ है. आपका बड़ा प्रताप देवन के देव, आप संतन के कुलगाज मंगल के मोलो, तीन चक्षु वाले, अब लाज हो त्रिभुवन की किनोता, चालन के चला दे त्रिशूल व्याल गले में रवद, जटा में बहंद गंग ललटे मयंक लाजता दिनेश आवो भोलियो नाथ. आखो ब्रह्मांड में एक ज एवं कुटुंब के जनो आखो परिवार पूजातो होय साहेब, एवो भोलियो नाथ. ई 4 जान बोलावी अने 4 दीकरीओना लग्न करे ने हव होना ठेकाणे गई दीकरीओ. पछी भगवान ने एक दी एम थयुं के लाय लाय मारी 4 दीकरी छे एना खबर अंतर लई आવું. 2 વરહના વાણા થઈ ગયા શ્રવણભાઈ. એટલે પહેલી દીકરી કુતરીમાંથી બનાવી હતી ને એના ઘરે ગયા. એ તો તમે જો તો આમ વેવાઈને જોઈ ગયા, આવો આવો વેવાઈ આવો, બાદ ભળી દીધી.
ઢોલિયો ઢાળી દીધો, શીરખા નાખ્યા, સા બની ગઈ, પાણી આવી ગયું, જમવા બેહાડ્યા અને મોજ કરાવ્યા. આમ એમ કે ભોળાનાથને હરખના તોરા છૂટ્યા. અને પછી ભગવાને કીધું કે ભાઈ મારી દીકરી કેમ છે, કામકાજમાં આમ કાંઈ કેવું છે? પછી ઓલાએ કીધું કે ભગવાન આમ બધું સારું છે, કામકાજ સારું કરે છે, રાંધે છે સારું, પણ કે કૂતરીની જેમ ભસ ભસ કરે છે. આને કૂતરીમાંથી માણસ બનાવી તો એનો સ્વભાવ બદલાનો નહીં. ત્યાંથી ઓલી ગધેડી હતી એના ઘરે ગયા, એને જે ઓખા બનાવી હતી એના ઘરે ગયા. ત્યાં એટલી બધી સ્વાગતા કરી, આવકારો મળ્યો ભગવાનને, મોજ કરાવી, ભગવાન જમ્યા, બધું કર્યું પછી બેઠા કે બોલો ભાઈ અમારી દીકરીમાં કઈ ખામી નથી ને? તો કે ભાઈ બધું સારું છે વેવાઈ, રાંધવાનું સારું કરે છે, કામકાજ બધું કરે છે, પણ ખાઈને પછી આખા ઘરમાં આળોટે છે. ગધેડી તમે જોજો, રાખમાં આળેટતું હોય ગધેડું. આટલી ટેવ પેલા એની ભગવાને કીધું કે આને માણસ બનાવી તોય આનો સ્વભાવ ગયો. અને છેલ્લે બિલાડી હતી, ત્યાં ગયા, ત્યાંય ભગવાને ખૂબ આવકારો મળ્યો. પછી ભગવાને પૂછ્યું કેમ છે અમારી દીકરી કામકાજમાં? બધું સારું છે ભગવાન. જમવાનું તો એવું બનાવે છે ને આગળા સાટી જાય, અમે આવું જબર બનાવે છે, કામ બધું કરે છે, પણ એક ટેવ બાપા ખરાબ છે હો તમારી દીકરીની. શું છે? જમવાનું સારું બનાવે છે ને પછી બધું બોટે છે. અમારે ખાવું કેમ? આને બિલાડીમાંથી માણસ બનાવી. ઉતરે ને નનામદ ચિત મહાવદ જયગદ શીચ ચડ્યો ચડ્યો, બદલાવે બુટ બિલોરી, જને કુંભજ ઘાટ ઘડ્યો ઈ ઘડ્યો, દિલ શું દલપત કહે જને જન્મજાત સ્વભાવ પડ્યો ઈ પડ્યો. જન્મજાત જેને સ્વભાવ પડે ને પછી સાહેબ સુધરે નહીં. પણ કોઈક આવા સંતનો પંજો પડી જાય ને તો કઈક માણસ બની જાય. એટલે હું તમે આ સંતોના આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ, કઈક સંતોના ખોળામાં રમવા માટે આવ્યા છીએ. પણ અહીંયા 1 રૂપિયાથી માંડીને જે કાંઈ આવે ને આપીને જવાનું છે મારા બાપ. એટલે મારે 2 ઘડી ભોળાનાથને યાદ કરવો છે. કેવો શક્તિ કેરો સાથ જટામાં ગંગ વહે, દિન રાત ડાક ડમરો ના ડમડમા. બધાને વિનંતી, આપણે તાલીઓના તાલથી બધા આમ શક્તિ કેરો સાર જટામાં ગંગ વહે, દિન રાત ડાક ડમરો ના ડમડમા. સંગ ના નાદ કરે પોકા, ભોળાને ભજો દિન ને રાત, શિવને ભજો દિન ને રાત, ભોળાને ભજો દિન ને રાત, શિવને ભજો દિન ને રાત. હર 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 મહાદેવ. કાર્તિક ગણેશ બાળ યુમી આયર ધાગીની નારદ સાનદ જપે શિવ ના જાપ. કાર્તિક ગણેશ બાળ યુમી આયર ધાગીની નારદ સાનદ જપે શિવ ના જાપ. એ પણ કરે શિવની ભોળાને ભજો દિન ને રાત, શિવને ભજો દિન ને રાત, ભોળાને ભજો દિન ને રાત, શિવને ભજો દિન ને રાત. શિવની એવી સ્તુતિ છે, કારણ કે આ ભોળિયોનાથ, બાકી આ ક્ષત્રિય સમાજ બેઠો હોય મારા બાપ, અને એમાં તમે જોજો આ ઠાકોર સમાજની બહુ મજા હો. 1 થી 10 માં બધા એમના નામ: એકોજી, બદોજી, તગુજી, ચોથોજી, પોંચોજી, છઠોજી, હતોજી, નવોજી, દહોજી. જેમ ભોળાનાથનો આખો મહિનો છે ને એમ આમની એકડીમાં 10 નામ એમને લઈ લીધા. પણ ક્ષત્રિય સાહેબો એની વાત નો સાહેબ વાત નો થાય.
મહેમાન આવ્યા હોય ને સાહેબ, અને ઘરમાં કાંઈ ન હોય ને સાહેબ, પણ એ ગમે એ કરી મહેમાનને ભૂખ્યો ન જવા દે. આ ક્ષત્રિયની જાત છે, અનુભવ છે સાહેબ. અને આ કામ કોણ કરીએ કે કઈક દેવાનું હોય ને એ ક્ષત્રિય આપે. હમણાં 2 જણા ઘી લેવા ગયા શેઠની દુકાને. સોણ છે, 2 કંજૂસ મારવાડી શેઠની દુકાને ઘી લેવા ગયા. એટલે ઓલાને એકબીજાને પૂછે તમે શું લેવાય? ઓલો કે ઘી લેવા. કે કેટલું? કે 50 ગ્રામ. તો કે તમે શું લેવાય? કે હું એ ઘી લેવાય. કે કેટલું? 50 ગ્રામ. એટલે 2 અંદર વાત કે તમારે 50 ગ્રામ કેટલું ચાલે છે? ઓલો કે અમારે 12 મહિના. બોલો કે તમે કઈ રીતે ખાવ છો 50 ગ્રામ ઘી? તો કે અગરબત્તીની હળી નથી આવતી, રોટલી થાય ને એટલે અગરબત્તીની હળીથી રોટલી ઉપર ચોપડી દઈએ. હા, તો કે તમારે કેટલું ચાલે છે? બોલે કે અમારે 3 વર્ષ. બોલે કે તમે 50 ગ્રામ ઘી કઈ રીતે ખાવ છો? કે કાઈ નહીં, રોટલી ઉતરે ને પછી ઘી વાળી બાટલી ઘસી દઈએ ઉપર. હવે કંજૂસના પેટના હોય હું દેવાના હતા સાહેબ, વિચાર કરો. હે વાહ બેન વાહ, આ સમજણ. પણ મારે એક ગીત એવું ભજન બધાને અહીંયા ફાવે છે અને બધાને આવડે છે. માતાઓ બહેનો ઉભા થવું થાજો ને. અહીંયા એક વિનંતી કરું કે ભગવાને જેને આપ્યું હોય તો અહીંયા 10, 20, 25, 50 મૂકજો. ના આપ્યું હોય તો અહીંયા પગે લાગી ઈઠા બેહી જજો. બરાબર? ઓ સમજણ વગરનું જીવવું જીવો વર્ષ 1000. સમજીને જીવો ઘડી 2 તો સમજો જીવનનો બેડો પાર. અને બેનો હમણાં જે રમતા હતા ને એમને મારે વિનંતી છે કે તમે કરતા લઈને ઉભા થઈ જજો. મને મજા આવે. એ તાળી પાડો રે મારા રામની રે, બીજી તાળી ના હોય જો. એ હાર્મોનિયમ આપો, હાર્મોનિયમ. એ વાતો કરો તો મારા રામની રે, બીજી વાતો ના હોય જો. ક્યાં ગયા નટુભાઈ? ક્યાં ગયા મારે? તાલી પાડો રે મારા રામની રે, બીજી તાલી ના હોય જો. બાળપણ માં ઘણો ફેર છે રે. બાળપણ કોને કહેવાય જો. છેલ્લે સુધી જ્યાં સુધી અમારો અવાજ સંભળાતો હોય બધાને વિનંતી છે કે ભગવાને તમને આપ્યું હોય, ગુરુ મહારાજની જગ્યા છે, અહીંયા કામ જે થવાનું છે ને એ તમારા માટે થવાનું છે સાહેબ. અને સંતની જગ્યામાં જો 10 રૂપિયા આલ્યા છે ને તો 10 ગણો. જો કોમામાંથી બહાર લાવી શકતો હોય સાહેબ તો શું તમારું કામ નહીં કરે? એક 10 રૂપિયા પણ અહીંયા પ્રસાદી બની જાય અને આશીર્વાદ સાહેબ મળી જાય ને તો કોઈ દી ધન ખૂટે નહીં મારા બાપ. એટલે છેલ્લે સુધી જેને સંભળાય અવાજ ત્યાં સુધી બધાને ઊભા થવાનું છે. એ બાળપણ માં ફેર છે રે. બાળપણ કોને કહેવાય જો. બાળપણમાં ધ્રુવજીને શિવ મળ્યા રે. બાળપણ એને કહેવાય જો. તાલી પાડો રે મારા રામની રે, બીજી તાલી ના હોય જો. આ બહુબેલી ચઢવો ન લેતો ભાઈ. જવાની જવાની માં ફેર છે રે. જવાની કોને કહેવાય જો. હા દાદા
જવાની માં મીરાબાઈ ને કૃષ્ણ મળ્યા રે જવાની એને કહેવાય જો તાલી પાડો રે મારા રામની રે બીજી તાલી ના હોય જો 500,000 ના છૂટા લેવા હોય તો છે હો ભાઈ હા મારી માતાઓ બહેનો મારું મંડળ બહુચર મંડળ ગડપણ માં ઘણો ફેર છે રે ગડપણ કોને કહેવાય જો એ ગડપણ માં સબરીબાઈ ને રામ મળ્યા રે ગડપણ એને કહેવાય જો તાલી 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 પાડો રે મારા રામ ને રે બીજી તાલી ના હોય જો એવી માં બહુચર ને થોડી યાદ કરીએ ये संखल पुर सोहामनो रे ત્યાં से તમારો વાસ મારી બહુચરા બુદ્ધિ આપો ને માં બહુચરા રે ગો બુદ્ધિ નો કરજો નાશ મારી બહુચરા સંખલપુર સોહામનો ધીરે બધા ઉભા થવાનું છે ભાઈઓ 10 રૂપિયા 20 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા 500 રૂપિયા 1000 રૂપિયા એ મારા નટુભાઈ જય હો એમાંય મારા જેને સધી મેલડી બહુ હાલી હોય મારા બાપ હે સિદ્ધવડી એ માસી પોતાર રે એ મનિયાદાર તારો સયા પણ રે વાટે રે ગાંઠે વિદેશમાં એ મારી પેલે રે જે તું બાઈ અહીંયા મારી બ્રહ્માણી બેઠી હોય એ કુળદેવી કષ્ટ કાપજે માં મારી બ્રહ્માણી કરજે તું વાત અવની માં મારી તુજે છે અરે રે માડિયા પત્તનો છે આધાર એવી ભગવતીઓને જ્યારે યાદ કરતા હોય સાહેબ અને બારનો દીકરો જદી બોલાવે ને માં આવે નહીં ને તો સાહેબ ગાવું નકામું અમારું મારા બાપ અમારી લાગી રાખવા વાળી છે હોનાનું ડાકલું રૂપાની ટેડીએ પડે રૂડી જાજ ને મઠતા જન્મા મેલડી રમે હવા હમણ તેલની કડાયું ચડે માં હવા હમણની ચડાયું ચડે કોઈ જગ માલિયો નાવા પડે પણ આ તો સંતોની જગ્યા હોય ને માં ભગવતી પૂજાતી હોય સાહેબ એને યાદ કરવી પડે મારા બાપ ત્યારે શું કે છે સંતો નાચ ગણેશા ને નાચ હનુમાન નાચે નાચ ગણેશા ને નાચ હનુમાન પાર્વતી ના પ્રાણ નાથ ભોળા ભગવાન જગડ બમ યગડ બમ ડાક ભાઈ 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 મારા ક્ષત્રિય સમાજ લક્ષ્મણજી અમથાજી તરફથી 501 રૂપિયા મળે છે સાહેબ આ ભજનમાં વાગે ડમરું
નાથ ગણેશાયા કે ભેરો ભોળાનાથે ભાગવાવી નીલે છે ગણેશ ભોળાનાથે એ ભોળાનાથે રમતા જોગી આયા નગરમાં રમતા જોગી આયા પ્રકાશ બાપુ આવીને આવીને હમોડા મયલક જગાયા રમતા જોગી આયા રે કારણ કે સાહેબ આપણો એક રામ આપણો કૃષ્ણ એ એવા દેવ છે કે એને કદાચ સવારમાં ઉઠીને જો એની ભક્તિ કરી નાખીએ સાહેબ એકવાર નામ લઈએ ને તોય આપણું જીવન ધન્ય થઈ જાય સાહેબ ત્યારે એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતો નથી એને માથે યમુનાજીની હેલ રે ઘરે જાવું ગમતો નથી એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતો નથી અમે ગાયો તો આવી ના આવ્યા ઘેર જાવું ગમતો નથી એ આ બાપુ આ કરે વાસણું કરે કેવા ખેલ રે ઘેર જાવું ગમતો નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ જયરણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ સો દુનિયાનો દાતાર બની તું કેમ બનો છે કખો ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખો કઈક આપણા લોકગીતો છે ત્યારે સાહેબ અહીંયા કદાચ માલધારી સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય પટેલ સમાજ હોય ત્યારે સાહેબો રે ગોવાળીઓ રે મારો સાહેબો રે ગોવાળીઓ એ ગોવાલણ ગીરની મારી સામરાધાની જોડલી એ સાહેબો રે ગોવાળીઓ રે મારો મીઠડો રે ગોવાળીઓ ઓ ગોવાલણ ગીરની મારી સામરાધાની જોડલી ઓ ગોવાલણ ગીરની મારી સામરાધાની જોડલી બેહો બાપા બેહો જોર બધા ઉભા ને બેજો બા બેજો જય હો બેહો બાપા અને એમાં અત્યારે તો ડીજે નું બહુ હાલ્યું છે ભાઈ આખું ગામ હિલોળા લે તમે જો અત્યારે તો ડીજે આવ્યું નથી કે આખું ગામ કૂદકે ભરે છે પણ ભજનમાં નાચો ને તો એમાં કઈક તમારી વૃત્તિ બદલાઈ જાય વિચારો બદલાઈ જાય એટલી તાકાત છે ભજનમાં ચા આવી છે ને પીવો ચા ની મજા છે ચા છે ને એ હક પણ ગોઠવી દે અડધી ચા હક પણ ગોઠવી દે બાપુ મારો મિત્ર છે ભોપો છોકરી જોવા માટે ગયા હવે એ મારા જેવી ચોટેલી કેસેટ હતી એની માં મારી પાસે આવી મન કે બારોટ આને સમજાવો મેં શું છે 70 વખતના હક પણ તૂટી ગયા મને કે કાંઈક કરો મેં કીધું હાલો હારે આવું ગોઠવાઈ ગયું ટૂંકમાં તમને કહું છોકરી જોવા માટે અમદાવાદમાં ગયા સોફા સેટ માટે બેઠા ભોપાન કીધું તું છોકરી ચાલ લઈને આવે તો બોલતો નહીં પણ અમારા જે કર્મ કાઠા હતા શ્રવણ છે છોકરી ચા લઈને આવી સ્ટીલની રકાબી હતી અમને બધાને ચા આપી
અમે ધીરે ધીરે ચા પીતા હતા એમાં ભોપાને ચા આપી અડધી ચા પીધી ને અને હાથ બળવા માંડ્યા ને ભોપો ઉભો થઈ ગયો જોતી નહીં તા બાપાના હાથ બળ્યો દલમ દલમ ચા લાય એમાં ભોપો સામે છોકરી એવી હતી ચોટેલી કે છે કે ફૂટી ફૂટીને પી ફૂટી ફૂટીને પી હાથ બળતો હોય તો એમાં છોકરી બાજુ બાઈનું ભી રહી થોડી ચા વધી અડાળીમાં અને છોકરી બોલી ધીલે ધીલે પીવો ચામાં તીલી પલી તીલી મુરતિયો એવો હતો ભોપામાં થોની માની ઉભી રે તીલી નહીં તારો બાપ મતોલો આટલે પૂરું થાય તો સારું પણ બે જણને જોવા માટે મોકલ્યા સાહેબ જોજો હવે તો આ જોવાનો આવ્યો છે ને જમાનો સાહેબ સંતની જગ્યામાં બેઠા હોય ત્યારે અમારો જે કાંઈ ભજન હોય સંતવાણી હોય ને એમાં શિખામણ હોય એ વાત કરું તમને એ છોકરીને બે જણા આમ ગયા રૂમમાં બેહાડ્યા એમાં 1.5 કલાક થઈ ગયો ભોપોય નો બોલે છોકરી નો બોલે છોકરી ઊભી થઈ ગઈ કઈ પ્રશ્ન તો પૂછો ભોપો ઉભો થઈ ગયો હાય કે લે તું એવી ન મુએ એવો આપણે બે ભાઈ બુન કે આખો ગોણત જાડ્યું તમે વિચાર કરો સાહેબ શું માણસની જાત છે અને જોવાનો જમાનો આવે છે હવે શ્રવણભાઈ મા બાપને ના ગમે તોય છોકરા છોકરીને ગમે ને સાહેબ તોય આપણે કરવું પડે પહેલા આ બધી પાઘડીઓ જે બેઠા છે ટોપી વાળા વડીલો એમના હક પણ એમના દાદા કે બાપાએ જોયા છે સાચું કે નહીં બાપુ અને 80-80 60-60 વર્ષ નીકળી ગયા